हेलो गाइस, जय माता दी, जय श्री राम। स्वागत है मारा આજના નવા બ્લોગમાં। તો બ્લોગની શરૂઆત થાય છે સવારના 8 વાગ્યાથી અને અત્યારે બેટર રેડી કરું છું ઘઉંના પૂડા બનાવવા માટે। તો આજે ટિફિનમાં છે ને ઘઉંના પૂડા બને છે। ચશ્મા વાળી ગોળીમાં મૂકી દેવાના આવે ખોખામાં એનું બોક્સ તો છે કઈ કોઈ અળગતું નહીં તમે એ જ નહીં બોલો મારી જગ્યાએ મને યાદ જ નહીં મેં ક્યારે ઉપર મૂક્યા પાટલા જા કપડા પહેરી દે પેલા દે પલંગ ના તારીખ ઉપર ડોક્ટર મામે ચલો ગાઈસ બપોર થઈ ગઈ છે એન્ડ મારા હવે કપડાં ધોવાય છે બપોરના 1 વાગી ગયા છે બીજું થઈ ગયું મારું હવે કપડાં ધોવા નાખ્યા છે એ ધોવાઈ જાય પછી સૂકવીને વાડામાં થોડું કામ કરવાનું છે મારે તો તે દિવસે થોડું બાકી રહી ગયું હતું તે પૂરું કરવાનું છે વરસાદ નથી તો અને આસ્તા છે ને અજયના ઘરે જતી રહી રમવા માટે 1 કલાક થઈ ગયો હજુ આવતી નહીં તો અજયને ફોન કરીશ ને મૂકવા આવશે ને તો જ આવશે તો દેખો મસ્ત મજાના ફૂલ પહેલાં ગરમી લાગતી હતી ને હવે કિચડ કિચડ લાગે બધું જ ના ગમે મનુષ્ય વસ્તુ એ છે વસ્તુ ના કહેવાય કે જે મળે ને એમાં ખુશ ના હોય હજુ વધારે જોઈએ થોડો હિંચકો ખાઈ લઉં કપડાં મારા બસ હવે 5 મિનિટ બાકી છે ડ્રાય થઈ જાય પછી કપડાં સૂકવી અને મારું કામ પૂરું સવારનું તો સવારમાં છે ને ટિફિનમાં ઘઉંના પૂડા બનાવ્યા પછી બપોરના જમવામાં જુવારના રોટલા અને મારી ફેવરેટ સરગવાની સિંગ દહીંવાળી બનાવી છે જમી પણ લીધું છે મેં જમીને બધું થઈ ગયું બસ કપડાં સૂકવવાના છે હવે તો ચાલો કપડાં ડ્રાય થાય છે તેટલી વાર છે ને તુલસી માતાના આ ફૂલ છે ને મારે કાપી નાખવાના છે એટલે ગ્રોથ સારી થાય મારી તુલસી માતાને મોટી કરવી છે આ બાજુ છે જ મોટી એ સુકાવા જ આવી હતી ઉનાળામાં પણ હવે નવા પાન આવ્યા તો હું વિચારું છું કે એને કાપું કે આવી મોટી જ રહેવા દઉં એના ફૂલ છે ને તે હું કાપી નાખું અને આવી જ રહેવા દઉં ચાલો કામ સ્ટાર્ટ કરીએ તો દેખો કપડાં મેં નાખી દીધા અને અંદર જ નાખ્યા કેમ કે વરસાદ આવવાની તૈયારી જ કરે
મારો મોબાઈલ કેપ્ચર નહીં કરતો, ખબર નહીં, એકદમ પ્રકાશ બતાવે છે. મારા ફેસને જ કેપ્ચર કરે વધારે. દેખો આ બાજુ બહુ વરસાદ ચડાયો છે. આવું અમારી નાની આવી છે, મસ્ત હસશે જોજે. નાની 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 દેખ, ये કોણ દેખાય? હર્ષિતા દેખાય છે. આમ જો જો મોબાઈલમાં કોણ છે? આ કોણ છે? નહીં હસું. શરદી થઈ ગઈ પહેલા જ વરસાદમાં. ભાગે જ મારાથી. ચાલો ગાઈસ, હવે બપોર પછીનો ટાઈમ થઈ ગયો છે, 4:30 થયા છે. એટલે હવે દાળ મૂકવાની તૈયારી કરું. આમ કે પછી વરસાદ આવી જાય ને સાથે વાવાઝોડું થોડું ખાય ને તો પછી બહાર બનાવવાનું બીક લાગે. કાલે એટલી ખતરનાક વીજળીઓ થતી હતી ને, બહુ બીક લાગી ગઈ હતી. તો કાલે ભાત બનાવ્યો હતો ને એટલામાં બરાબરની વીજળી થતી હતી. પછી મેં શાક તો ઘરમાં જ બનાવી દીધું. ગાઈસ, રાતના 8 વાગી ગયા છે એન્ડ અત્યારે હું બેઠી છું દીક્ષાને લેસન કરાવવા માટે. તો ડ્રોઈંગ કરે છે, ડ્રોઈંગનું હોમવર્ક છે એનું. મસ્ત એને પહાડવાળું મસ્ત ચિત્ર પાડતા આવડે છે. અને આસ્થા મારી શું કરે છે? આસ્થા હેલો, જય શ્રી રામ બોલો. આ બાજુ શું કરે છે? શું બનાવે છે? હે, ડ્રોઈંગ? શું પણ ફૂલ બનાવે છે? હે, કેવું બનાવ્યું? બતાવ બધાને. એવું બનાવ્યું? ચિત્રા મીંડી કરી છે. તો મારી મિત્તુ છે ને મસ્ત વાદળ પાડશે હમણાં, તમને બતાવું. એટલે જે ઈચ્છા હોય તે પાડી આવવા કીધું. સરસ વાદળ પાડે યાર, રોજે કેટલી મસ્ત પાડે છે. તો બીજું બધું થઈ ગયું એનું. હવે આ છેલ્લે ડ્રોઈંગ બાકી છે. કઈ વાત? હિન્દીનું કહ્યું ને. દેખામાં કેટલા મસ્ત છે. આ રીતે ગણવાના, 1 2 3, 1 2 નીચે 2 પર 3, એ રીતે વાદળ પાડી નાખે. કઈ નહીં, કર દે ને. સરસ, જાતે જેવું પાડે ને એટલું શીખે. શું બનાવે છે તું? શું આવડે છે? હે, પલાઠી કર દે પેલા. તો આસ્થાને પોતે નહીં ખબર કે શું બનાવે. મને પૂછે મમ્મા શું બનાવું છે. એટલે ચાલો 8 વાગી ગયા. પપ્પાને ભૂખ લાગી હશે તો ઝાડુ આવી ગયા છે. પણ આનું લેસન પતે ને પછી જમવા જઈએ. એ રીતના નહીં, સાથે સાથે થોડા પડે, અલગ અલગ પડે ને. દેખ આમાં તને બતાવું. કેટલું બોલે છે દૂરથી. અને કાલે ગયા હતા યોગેશભાઈની સાસરીમાં તો થોડું બોલાય. નહીં, એની અંદર નહીં બેટા, એને સ્કૂલની છોકરી હોય ને તો એ તો કેટલી ધીરે ધીરે બોલે. હા, કે મિત્રો યોગેશ કાકા બોલે ને તો બોલે ના. એ તો બોલે કે પછી અહીં કેટલા પડેકા ખાય. ત્યાં દાદા કે એક ખાઈ લે પછી બીજું અપાવું. હા, તો ના, એવું કે કોઈ ડાયટ બની ના કાઢી દેતા.
ટીવી જોવાનું પપ્પા મારશે ડાઈ ડાઈ ખાઈ લે પપ્પા ના નોકરી જાય ને તો ના જાય બસ